માણસની જિંદગીમાં સુખ શાંતિ હોઈ જાય. હપ્તાની પીડા વધારે બધાને. હપ્તાના ગોતો મારા ભાણીઓ મીંદડીને મનો કે મનો. હેલો નમસ્તે સલામ, સ્વાગત છે તમારો આપણા યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ થાય છે 10:30 અને આજે આપણા 30 દિવસના ચેલેન્જનો છે 21મો દિવસ અને આજે છે 21મું રોજુ. અને તો ચાલો અત્યારે આપણે જઈએ દુકાને, કેમ કે અત્યારે બીજું કાંઈ તો છે નહીં. પહેલાં જઈશું દુકાને, પછી તમને મળીએ. તો અત્યારે અમે આવી ગયા છીએ દુકાને, અહીંયા બધા બેઠા છીએ. અહીંયા છે રિઝવાન, અહીંયા છે આરિફ, અહીંયા છે રઈસ અને જાવું છે હમણાં ગામમાં એક કામ છે. તો કેમ બતાવું ભૂલે પાડવાનો બરોબર મનો લેવો મનો ના તો પર્સન કે મારો ભાણિયો કે મારો ભાણિયો મીંદડીને મનો કે મનો. હાલો કરું ઓય આજો આવ કેટલાનો ખબર છે કેટલા દાદા જરૂર તારી પર લાખો રૂપિયા છે કોઈ કે વાત નથી. કેટલાનો હે 10,000. આ તો હમણાં હપ્તાના ગોતો તો અત્યારે અમે આવ્યા હતા અહીંયા બસ સ્ટેન્ડ પાસે. અહીંયા કામ અમારું થઈ ગયું છે પૂરું. હવે પાછા જશું દુકાને. કોને રોત કે તને પહેરાઈ દઈ તો તને કઈ વાંધો છે? કોણ છે કોણ? પણ મારી હાળી એમ જોજે પછી મોડ પર આગું ન પડી જાય પછી. તો અત્યારે ટાઈમ થાય છે 4 અને આજનો દિવસ કેવો છે ને એની વાત જાવ છો તમે. આજે રીઝવાને રોજુ રાખ્યું છે. બોલો કેટલા રોજા જવા દીધા હતા? હે કેટલા રોજા જવા દીધા? 5 કેટલા? 5 ગયા. બંધ કરીને આવીએ. તો અત્યારે રિઝવાન લાવ્યો છે અમારા પંખા હાટું કેપેસિટર. પંખો બહુ ધીમો ફરે છે ને રિઝવાનને પવન નથી આવતો. અહીંયા આવી ગયા છે કાળુભાઈ. તો પછી લારીનું જવું છે માલ લેવા ક્યાં? રોજા તા ચા પીવો હે? રિઝવાન પાછો બેસી ગયો કેપેસિટર બદલાવતા. એ રેવા દે, એમ શાળા કર્યા ને બગડી જાય પાછું. આ ફરે છે તારું ડોહું. કયું? તો હું શું કરું ફરે તો હારું લઈ જાય. ઓલા હસન ને પૂછ્યા નહીં પકડી. જો ફરે, જો તો ફરે છે. તો અત્યારે ટાઈમ થાય છે 6:09 અને આજે આપણે વિડીયો બહુ ઓછો બનાવ્યો છે, કેમ કે આજે થોડાક પીડામાં હતા અને થોડાક આજે કઈ તારીખ છે? તો કે 1લી તારીખ, એટલે આજે હપ્તાની પીડા વધારે હોય બધાને. એમ થોડી ઘણી મારી હોય બરાબર. તો આજે એમાં જ હતા અમે અને આજનો દિવસ કેમ યોજ્યો ખબર ન પડી. અને હવે અત્યારે આપણે જઈશું ઇફતારી લેવા. અને આજે ઘરે નથી જવાનું ઇફતારી કરવા, આજ દાવત છે. તો દાવત છે ત્યાં જવાનું છે બરાબર. તો ચાલો હવે અત્યારે જઈએ. આપણે પહેલાં સામાન લેવાનું છે, 2 થી 3 કામ છે. પહેલાં કામ પૂરા કરીએ, પછી જઈશું દાવતમાં, પછી જઈશું ઘરે. તો ચાલો હવે આપણે જઈએ પહેલાં કામ પતાવવા અને પછી બીજું જે કાંઈ છે વિડીયોમાં તમને ખબર પડી જશે. તો ચાલો જઈએ. તો અત્યારે અમે આવી ગયા હતા એટીએમમાં પૈસા નાખવા. જોઈ શકો છો તમે અહીંયા પૈસા કરતા અરે તો પૈસા નખાઈ ગયા છે. એક કામ તો આપણું આ, હજી 2 કામ છે. હાલો જઈએ હવે પેલા. બાકીના કામ બધા થઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ ઇફતારીની દાવતમાં. તો ચાલો જઈએ, મસ્જિદે જવાનું છે. તો ચાલો જઈએ જલ્દી. મોડું. હસનેન, એ હસનેન પપ્પા મારો એ ઉતારો. હા બોલ. ઈ હું હું કરશો? પાણી પીશો? એમ કરતો આમ
તો અહીંયા આવી ગયા છે અમારા બાવ કાકા વિડિયો નાખવા. વિડીયો નાખવા. અહીંયા એના ફોનમાંથી વિડીયો નાખવાનો હોય. જો બાવ કાકા પાસે ફોન છો, કાંઈ ઘટે નહીં. કેમ બાવ કાકા? હાસું ને? હાસું. તો વાંધો નહીં. ને અમે ત્રાંબી પડી આવ્યો છીએ, વિડીયો નાખશું, એડિટિંગ કરવાનું બાકી હોય, બરોબર. તો અત્યારે ટાઈમ થાય છે 10:30 અને હું આવ્યો છું એટીએમ પૈસા ડિપોઝિટ કરવા, કેમ કે 1 તારીખ હોય એટલે હપ્તા વધી જાય અને મારી એવી સ્પીડ આવું છે થોડીક બધાની હોય છે, તેમાં કહેવાની જરૂર નથી કોઈને, બરોબર. હવે આ એટીએમ તો અત્યારે ટેમ્પરરી બંધ છે, તો હવે બીજું એટીએમ જઈ અને જોઈ હાલે છે કે નહીં. હાલો સહી. તો અત્યારે હવે ટાઈમ થાય છે 11:15 અને આપણું કામ થઈ ગયું છે પૂરું. માઇન્ડ કર્યું. હવે હપ્તા તો નાખવા જ પડે. મારી નહીં, ઘણાની એવી પ્રોબ્લેમ છે. 1 તારીખ આવતી છે ને ઘણાને એવી પ્રોબ્લેમ આવતી છે, પણ કાંઈ વાંધો નહીં, લડવું પડે તો લડ્યા કરો. અને હપ્તા એવા પછીનું તો માણસની જિંદગીમાં સુખ શાંતિ વહી જાય એવું થાય છે, પણ ઘણા નથી આવતી. આપણે કાંઈ વાંધો નથી આવતો, પણ શું છે કે થોડી ઘણી પીડાવું રહી પણ ચાલ્યા કરે. તો ચાલો હવે આજનો આપણો વિડીયો આ હપ્તામાં જ પૂરો થઈ ગયો. એની સાથે મેં થોડોક વિડીયો આજે હરખો નથી બનાવ્યો, બરાબર. તો કાંઈ વાંધો નહીં, કાલે હરખો બનાવી લઈશું. તો ચાલો આજ વિડીયોને અહીંયા પૂરો કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર. વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ એન્ડ બાય. तुम्हारे सामने है आज मेरा कल, ना ये चमत्कार बस मेहनत का फल. आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल. हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं.